નાના હોય કે મોટા, ઠંડી હોય કે ગરમી, કે પછી હોય કોઈ વાર તહેવાર કે કોઈ પ્રસંગ, અથવા તો ઘરે મહેમાન આવ્યા હોય, તો આ રેસીપી દરેકને જરૂરથી ભાવતી હોય છે, જેનું નામ છે આઈસ્ક્રીમ. તો આજે હું તમારી સાથે આઈસ્ક્રીમની રેસીપી શેર કરીશ. જય શ્રી કૃષ્ણ, હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં. આજે હું તમારી સાથે મારી ફેવરેટ અમેરિકન નટ્સ આઈસ્ક્રીમની રેસીપી શેર કરીશ. આઈસ્ક્રીમ ઇઝીલી માર્કેટમાં ઘણી બધી કંપનીના અવેલેબલ હોય છે. બસ તમે દુકાને જાઓ, પૈસા આપો અને આઈસ્ક્રીમ લઈ આવો. પણ તમને ખબર છે એ આઈસ્ક્રીમમાં કેવી વસ્તુનો ઉપયોગ થયો છે? શું તેમાં સાચુકલું દૂધ વાપરવામાં આવ્યું છે કે નથી વાપર્યું? ક્રીમ કે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ કેવા વાપર્યા છે એ પણ આપણને ખબર નથી હોતી. તો શા માટે આપણે એવું આઈસ્ક્રીમ ખાવું? એના કરતાં આપણે ઘરે જ જો આટલું સરસ મજાનું ક્રીમી મસ્ત આઈસ્ક્રીમ બનાવી શકતા હોય તો ચાલો પછી ઘરે જ બનાવી લઈએ.